ગુજરાતની અંદર એવી ઘણી બધી એવી રહસ્યમય જગ્યા આવેલી છે જેની અંદર હજી સુધી વિજ્ઞાન પણ નથી જાણી શક્યું। એ રહસ્યમય જગ્યા કઈ કઈ છે તમને ખબર છે? ચાલો હું તમને જણાવું। વિજ્ઞાનની બાજુમાં એક નગારીયો પથ્થર આવેલો છે। જો તમે તેની ઉપર પથ્થર મારો તો તેની અંદર નગારા જેવો અવાજ આવે છે। જુનાગઢની અંદર મુરગી કુંડ આવેલો છે અને જેની અંદર તે બાવા જો નાવા જાય છે તો અમુક એમાંથી બાવાઓ બહાર જ નથી આવતા એવું માનવામાં આવે છે। ગુજરાતની અંદર એવી બે જગ્યા આવેલી છે કે જ્યાં તમે ઢાળ ઉપર જો ગાડી રાખો છો ને તો તમારી ગાડી ઓટોમેટિક ઉપર ચડવા લાગે છે। એક છે તુલસી શ્યામ અને બીજું છે કચ્છમાં આવેલ કાળા ડુંગર ઉપર। ચોટીલાની અંદર જે ચામુંડા માતાજીનું જે મંદિર આવેલું છે પર્વત ઉપર, ત્યાં એવું કહેવામાં આવે છે કે સંધ્યા બાદ ત્યાં એક પણ વ્યક્તિ રહી નથી શકતો અને એવું પણ માનવામાં આવે છે કે ત્યાં સાક્ષાત માતાજી આવે છે અને સિંહના સ્વરૂપની અંદર ત્યાં આખી રાત ત્યાં સિંહ બેસે છે। કચ્છમાં આવેલું રોડ ટુ હેવન આ જગ્યા વિશે તમે સાંભળેલું જ હશે પણ હજી સુધી ત્યાં કોઈ જાણી નથી શક્યું કે રોડ અને પાણી ક્યાંથી આવે છે। ફરવા માટે તમે તુલસી શ્યામ તો ગયા જ હશો। ત્યાં તુલસી શ્યામની અંદર 3 ગરમ પાણીના કુંડ આવેલા છે અને એવું કહેવામાં આવે છે કે તે ગરમ પાણીના કુંડની અંદર જો તમે સ્નાન કરો છો તો તમને સ્નાયુ અથવા તો તમને જો ચામડીના રોગ હોય તે તમામ મટી જાય છે। અમદાવાદની અંદર જે ઝૂલતા મિનારો આવેલા છે એવું કહેવામાં આવે છે કે રાત્રિ દરમિયાન મિનારાનો એક જે ભાગ છે તે બીજા ભાગને રાત્રે અડી જાય છે।